ધોરાજી નગરપાલિકામાં આખરે પ્રમુખની વરણી કરી લેવામાં આવી છે। પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા। નોંધનીય છે કે આ પહેલા સંગીતાબેન બારોટ પ્રમુખ હતા, પરંતુ તેમનો દારૂ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તેથી તેમણે પદ સંભાળ્યાના 13 જ દિવસમાં રાજીનામું આપ્યું હતું। ત્યારે પ્રમુખ પદ ખાલી પડતા વોર્ડ નંબર 4ના પાયલબેન ધોળકિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। તેઓ 2.5 વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પદ સંભાળશે। જનતા પાર્ટીનો આભાર માનીશ કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી। અમારા 24 સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ। તો પહેલા પાણીનો પ્રશ્ન છે બેનોને, અમે જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરશું, અને હાલના જે ચાલુ કામ છે એ જલ્દીમાં જલ્દી તકે પૂરા થાય એવા અમે પ્રયત્ન કરશું। તો અમદાવાદ શહેર પોલીસની કામગીરી અંગે પોલીસ કમિશનર કરશે સમીક્ષા, તેમજ રામનવમીના તહેવારને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। પોલીસ કમિશનર શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે। અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરશે। સાથે જ સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરવામાં આવશે। ડીજીપીએ આપેલી 100 કલાક બાદ થયેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે। રામનવમીના તહેવારને લઈને પણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે। રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે, અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ। पुलिस हमेशा लेट आती है, आ डायलॉग ने હવે ગુજરાત પોલીસ ખોટો સાબિત કરશે। સામાન્ય રીતે કોઈ ઘટના બને ત્યારે પોલીસને જાણ કર્યા બાદ પીસીઆર વાનને પહોંચવામાં સમય લાગતો હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ ગુજરાત પોલીસે શોધી કાઢ્યો છે। રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસ શરૂ કરવા જઈ રહી છે પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ। આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે। હવે 100 નંબર પર ઘટનાની જાણ કરતા જ પીસીઆર વાન પહેલા ડ્રોન પહોંચી જશે। ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે। હાલ પ્રથમ તબક્કે અમદાવાદના 8 પોલીસ સ્ટેશનમાં પ્રોજેક્ટ શરૂ થશે। કોઈપણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં। એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય। આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી। તો ભાવનગરમાં વર્ષો પહેલા જાહેરાત કરાયેલ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, સીએનજી પોર્ટ, અલંગ સ્ક્રેપયાર્ડ સહિતની યોજનાઓ ફક્ત વાતો સમાન જ સાબિત થઈ છે। આ યોજનાઓ થકી એક પણ યોજના સાકાર થઈ નથી। આ પ્રોજેક્ટની જાહેરાત થયાને 15 વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં હજુ સુધી કામ શરૂ કરાયું નથી। કેન્દ્ર મંત્રીઓ દ્વારા આ યોજનાઓની જાહેરાત કરાઈ હતી। ભાવનગરના નવા બંદર ખાતે સીએનજી પોર્ટ કાર્યરત થશે તેવી જાહેરાત કરાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતથી સીએનજી ગેસ આ પોર્ટ પર લાવવામાં આવશે। તો આવી જ રીતે અલંગ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને વાહનો સ્ક્રેપ કરવા માટે, રિસાયકલ કરવા માટે એક નવો ઉદ્યોગ આકાર લેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। અને ત્રીજી જાહેરાત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક નિર્માણ કરવામાં આવશે તેવી હતી, પરંતુ આ બધી જાહેરાતો માત્ર હવામાં કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। બીજી તરફ શહેરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે। ભાવનગરમાં એક સાથે મોટી સંખ્યામાં વર્કરોને રોજગારી આપી શકે તેવો પણ એક પણ ઉદ્યોગ નથી બચ્યો, ત્યારે હવે રોજગારીને લઈને પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવા માટે થઈને ડાયમંડ એસોસિએશને જહાંગીર મિલની જમીન જે સરકાર જીઆઈડીસી હસ્તક છે એ પાર્ક બનાવવા માટે વર્ષોથી એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એમના ઉદ્યોગના આગેવાનો અને તમામ, પણ એમાં કોઈ તરફથી એમનેમ બિનયુઝ અને ખોટા ઉપયોગમાં પણ અત્યારે એ જગ્યા આવતી છે એવી રીતે પડી છે। હજી વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અલંગની નજીક બનાવવું એવું સરકારની ઘોષણા છે, ઈરાદો છે, પણ એમાંય વિશેષ કોઈ પ્રગતિ થઈ એવું લાગતું નથી। ડાયમંડની વાત કરીએ તો જયારે 2012માં જયારે નરેન્દ્ર મોદી સાહેબે
ભાવનગર ગુજરાતના મુખ્યમંત્રી હતા ભાવનગર આવેલા ત્યારે જાહેરાત કરી કે નિર્મલનગર હીરા બજારમાં 8 જે સામેની જહાંગીર મિલની જગ્યા છે ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક એટલે ડાયમંડ પાર્ક બનાવવામાં આવશે. જો તે સમયે જે તે સમયે એ નિર્ણય મોદી સાહેબનો યોગ્ય હતો પણ એનું અનુકરણ કરવામાં આવ્યું હોત તો આજે ભાવનગરની શકલ અલગ હોત. ભાંગતું ભાવનગર નહીં, ઓલરેડી ભાવનગર ભાંગી ગયું છે. હું એટલા માટે કહું, એક સમયે ભાવનગરમાં એક બાજુ ડાયમંડ, એક બાજુ અલંગ અને એક બાજુ પ્લાસ્ટિકના કારખાનાઓ, પછી તમે કુંભારવાડાથી લઈ કરચલિયા પરા સુધી પ્લાસ્ટિકના પાટીના કારખાનાઓ ચાલતા. કમનસીબે આજે હું તો એવું માનું પ્લાસ્ટિક તો સદંતર બંધ થઈ ગયું પ્લાસ્ટિક. અને અલંગની વાત કરી, અન્ય બધી ડ્યુટીઓ નાખીને અલંગમાં એક સમયે હું એવું માનું છું હજારો માણસો એની ઉપર નિર્ભર હતા. આજે કમનસીબે બહુ લિમિટેડ સીપું લાગે છે. મહેસાણાની વિજાપુર સબજેલની જર્જરિત હાલત. જર્જરિત સબજેલ બંધ કરી કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા.